વેલકમ દોસ્તો, ખેડૂતો માટે લઈને આવી ગયા છીએ આજે આપણે કે તમારું ખેતર કેટલા વીઘાનું અહીં તમે જાતે જ મોબાઈલથી માપી શકો એના માટેની એક એપ્લિકેશન લઈને આવી ગયા છીએ. ઇઝી એરિયા નામની પ્લે સ્ટોરમાંથી એક એપ્લિકેશન આવે એ ડાઉનલોડ કરી લેવાની. શરૂઆતમાં આ રીતના ડેશબોર્ડ આવશે, બરાબર. એમાં તમારે ઉપર જે લોકેશનવાળું રહ્યું એને ટિક કરી દેવાનું, એટલે જે લાઈવ લોકેશન હશે એ તમારું આની અંદર જોવા મળી જશે, બરાબર. જોઈ શકો છો આપણે કોઈ બી ખેતરનું તમારે માપણી કરવી હોય તો એ ખેતરમાં તમારે અહીંયા ડાયરેક્ટ બેઠા બેઠા થઈ જાય અને તમારે લાઈવ કોરોમોર નકશા પ્રમાણે તમારે અંદર ફરીને તમે માપણી કરી શકો છો, બરાબર. આજે આપણે કોરોમોર ખેતરની ફરતે ફરીને આપણે માપણી કરશું. શરૂઆતમાં આ રીતના જોઈ શકો છો આપણે ખેતરે આવી ગયા છીએ, લાઈવ લોકેશન તમને દેખાતું હશે. એટલે આની અંદર જે બીજા નંબરનો ઓપ્શન રહ્યો એરિયા મેજરમાં ક્લિક આપી દેવાનું, બરાબર. અને ઉપર સિલેક્ટ કરી લેવાનું તમારે આપણે ગુજરાતના વીઘા જે 2378 વાળું આવે એ સિલેક્ટ કરી લેવાનું અને નીચે જે જીપીઆરએસ વાળું છેલ્લું ઓપ્શન હોય એના પર ટિક કરી દેવાનું અને મેજર સ્ટાર્ટ કરી દેવાનું, બરાબર. મેજર સ્ટાર્ટ કરીને તમે ડાયરેક્ટ અહીંયાથી જે લોકેશન ઉપર ટેપ કર્યું હોય અહીંયાથી તમારે ચાલવાનું શરૂ કરવાનું, બરાબર. કેમ કે આપણને ખબર હોતી નથી કે આપણું ખેતર કેટલા વીઘા હોય છે. તમે ઉતારા જુઓ તો તમને ખબર પડે કે અમુક જમીન તમારી ધોવાણી હોય, કોઈ ખાઈ પડી ગયું હોય, બરાબર. તો તમને ખબર પડે કે ભાઈ આપણે કોઈ બી ભાડામાં કરતા હોય કે કોઈ પલું હાંકતા હોય એના માટે સારી એવી એપ્લિકેશન છે આ. કે અમુક ખેડૂત એવા હોય કે જે સાચું ના કહેતા હોય, મતલબ 3 વીઘા જમીન હોય તો એમ કહેતા હોય કે 3.5 વીઘા નહીં, બરાબર. આપણે ઓનલાઈન જોઈએ તો 3.5 વીઘા દેખાતું હોય, પછી કે ના 3 વીઘા જ છે આપણે. તો આપણે પહેલાં કન્ફર્મ કરી શકીએ અને પછી જ કોઈ બી ધંધો કરવો હોય તો કરી શકીએ, બરાબર. જસ્ટ ઉદાહરણ માટે છે આ એપ્લિકેશન, કોઈને ટાર્ગેટ કરીને બનાવવામાં આવ્યું નહીં આપણે, બરાબર. ખાલી જાણકારી રહે એના માટેનું છે. ઇઝી એપ્લિકેશન પ્લે સ્ટોરમાં ડાઉનલોડ કરી લેવાની અને બધી પ્રોસેસ આવીને ફોલો કરી લેશો તો તમને જાણકારી મળી જશે. જોઈ શકો છો આપણે ચાલવાનું ચાલુ કરી નાખ્યું છે. એટલે આના પ્રમાણે તમને જ્યાં જ્યાં તમને એમ લાગે કે ભાઈ અહીંયાથી આપણે આટલું ચલાવ્યું હતું, આટલું હાંક્યું હતું, તેમ ફરતે કોરોમોર આપણે અંદર ફરવાનું ચાલુ કરી દઈશું તો ઓટોમેટિક આ પોઈન્ટ લેતું રહેશે, બરાબર. જીપીઆરએસ સિસ્ટમથી આ એપ્લિકેશન રનિંગ કરે છે અને જરૂરી એવી માહિતી આપણે બેચરસી રાજપૂત વ્લોગમાં મોકલતા રહીએ છીએ. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બરાબર. જેથી કરીને તમને આવનારા વિડીયો તમને તરત નોટિફિકેશન મળે અને જરૂરી માહિતી તમને મળતી રહે, બરાબર. સબસ્ક્રાઈબ કરીને લાઇક શેર અને ચેનલને શેર કરી દેજો, બરાબર. જોઈ શકો છો આપણે આ પ્રમાણે તમારે ચાલતું રહેવાનું. એટલે કોરોમોર ખેતરની કોરોમોર તમે ફરશો એટલે છેલ્લે તમારે આની અંદર જોવા મળી રહેશે કે કેટલા વીઘા જમીન છે, બરાબર. એક બીજો ઓપ્શન એ છે કે જીપીઆરએસ સિસ્ટમ સિવાય તમે ડાયરેક્ટ આની અંદર બેઠા બેઠા ઘરે બેઠા બેઠા બી કરી શકો છો ચેક, બરાબર. પણ તમને એમ લાગે કે ના ભાઈ આ યોગ્ય નથી તો તમે ડાયરેક્ટ ખેતરે જઈ પણ આનું ઓકે કરી શકો છો, બરાબર. જોઈ શકો છો આપણે આ ચાલતા ચાલતા જઈએ એના માટેનું છે આ, બરાબર. ઊભી લીટી દેખાતી હશે તમને લાલ કલરની, એની અંદર જોઈ શકો છો જે રીતના તમે ચાલશો એ રીતના આ એવી કાઉન્ટ કરતું રહેશે, બરાબર. સારી એવી એપ્લિકેશન છે, જરૂરી માહિતી આની અંદર મળતી રહેશે, બરાબર. જોઈ શકો છો આપણે હવે સીધેથી આમથી આમ વળી ગઈએ એટલે ઓટોમેટિક લાઈન એ પ્રમાણે થતી રહેશે, બરાબર. ઇઝી એરિયા નામની એપ્લિકેશન છે, પ્લે સ્ટોરમાં અવેલેબલ છે. એટલે ડાઉનલોડ કરી લેવી તમારે. બહુ એટલી બધી ઝાઝી એમબીની નથી, બરાબર. પ્લે સ્ટોરમાં હોય જ છે, તમારા મોબાઈલમાં હોય તો સારું કહેવાય. કેમ કે જે કોઈ બી વ્યક્તિ ભાડા કરતા હોય અમારી જેમ, બરાબર. આપણે તો ખેતીના ભાડા કરીએ, કોઈ બી જમીન વાવી હોય, બરાબર, એના માટેનું. એટલે કોઈ એમ કહેતો કે ના આટલી એમબીની નહીં, એટલે આટલી આપણી જમીન નહીં, તો તમે આવી રીતના ચેક કરીને એમને કહી શકો છો, બરાબર, કે ભાઈ તમારી આ જમીન આટલી છે, તમારે કોઈ બીજા પાસે ચેક કરાવવું તો કરાવી શકો છો, બરાબર. આમાં અડધો વીઘો બી ઓછો ગણો તો તમને જે ભાડા કરતા હશે એમને ખબર છે ટ્રેક્ટરના, બરાબર, કે કેટલું ઓલું થઈ શકે છે. એટલે જરૂરી માહિતી
આ એપ્લિકેશનથી આપણને ખેતીવાડીને લગતી મળતી રહેશે, બરાબર. આના પછીનો આપણે જે પાક નિષ્ફળનું આવ્યું એનો એક વિડીયો બનાવવાનો બાકી રહી ગયો હતો, એનો બી બનાવી દઈશું. પણ એમાં એવું છે કે એની જે અરજી છે એ આપણે ગ્રામ પંચાયતમાં વીસી હોય, બરાબર, એના થકી કરવાની હોય છે. બાકી તમે સર્વે કરી શકો છો કે ભાઈ આપણા ખેતીમાં આર્યા ખેતરમાં આર્યો પાક કરેલો હતો, બરાબર, એના માટેનું. બાકી જે ઓનલાઈન તમે કરો છો આપણે પ્રગતિ એપ્લિકેશન આવી એમાં એ બને ત્યાં સુધી વેલિડ ગણાતી નથી, બરાબર. ગ્રામ સેવકથી આપણે વાત થઈ હતી, બરાબર. એમને કીધું હતું કે ના ભાઈ તમારે અહીંયા ગ્રામ પંચાયતમાં જે વીસી હોય એના દ્વારા જ તમારે કરવી પડશે, કેમ કે કોઈ બી ડેટા સર્વે આપણો આવે એ ગ્રામ પંચાયતમાં જ આવતો હોય છે, બરાબર. ક્રોપ સર્વે આવ્યો હતો આપણે ચોમાસામાં, એ આપણે સબમિટ કરી દીધો છે ગ્રામ પંચાયતમાંથી, બરાબર. હવે એના થકી જે આપણે આ પાક નિષ્ફળનું આવ્યું છે, હવે હજુ 2-5 દાડા છે, કોઈ બીને ફોર્મ ભરવાના બાકી હોય તો ભરી દેજો, બરાબર, અને જરૂરી એવો લાભ મેળવી લેજો, બરાબર. જોઈ શકો છો જે રીતના તમે જશો આ એપ્લિકેશનમાં તો એ રીતના તમારું મેપ દોરાતો રહેશે, બરાબર. અને તમને એવી ખબર પડતી રહેશે કે હા આપણે અહીંથી અહીં ગયા, અહીંથી અહીં ગયા, બરાબર. ફરતા ફરતા જવાનું કોરમોર ખેતરની અને કમ્પ્લેટ મેપ થતો રહેશે, બરાબર. જેટલું જેટલું તમે ચલાવેલું હોય એટલું. 2-5 મિનિટ લાગે પણ આપણને શ્યોરિટી આવી જાય કે ભાઈ આપણે આટલી જમીન ખેડી છે, બરાબર, આટલી જમીન હાંકી છે, તો ભવિષ્યમાં કંઈ પ્રોબ્લેમ ના આવે, બરાબર. એક વખત તો કોઈ બી નવું ખેતર ખેડવા જાઓ કે નવું ખેતર હાંકવા જાઓ તો એક વખત તમારે લાઈવ ભરી લેવું સારું, બરાબર. બધા માટેની માહિતી આ ગોળી એવી માહિતી તમને મળતી રહેશે, બરાબર. આપણા વ્લોગમાં બેચરસી રાજપૂત વ્લોગ સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલને, બને ત્યાં સુધી શેર પણ કરી દેજો, બરાબર. જોઈ શકો છો આપણે જેમ જેમ આપણે આગળ જતા રહીશું તેમ તેમ સાઈડમાં લાઈન ખીંચતી રહેશે અને આગળનું જે અંદર મેજર હોય એ ઓટોમેટિક અંદર સેટ થઈ જશે, બરાબર. જોઈ શકો છો આપણે જેમ જેમ ચાલતા રહીશું એમ એમ દોરાતું રહેશે. જમીનને લગતા વિડીયોમાં હવે બધા અલગ અલગ તમારે જાતે તમે ઉતારા કેવી રીતના ડાઉનલોડ કરી શકો એના માટેનો આપણે એક વિડીયો બનાવશું, બરાબર. બધી રીતનું ભેગું થાય એટલે અલગ અલગ જેમ જેમ આવે એમ 2-5 દાડે કે ડેલી વાઇઝ આપણે વ્લોગ અપલોડ કરતા રહીશું, બરાબર. એટલે એવી કોઈ ઉપાધિ કરતા નહીં કે તમે રેગ્યુલર વિડીયો નહીં બનાવતા. વિડીયો તો બનાવીને રાખ્યા હોય પણ એડિટ કરવામાં અને બધું થોડો ટાઈમ બહુ લાગી જાય. બીજું આપણે જમીન ખેડવાની હોય કે કોઈ બી અલગ કામ આવી જતા હોય એટલે થોડું લાગે. બાકી વિડીયો તો તમને મળતા જ રહેશે, આજની કાલની તો 2-5 દાડા પછી એ બધી જાતના આપણે વ્લોગ બનાવતા રહીશું, જરૂરી માહિતી તમને શેર કરતા રહીશું, બરાબર. જોઈ શકો છો આપણે આ એપ્લિકેશનમાં તમે ગમે તે રીતના તમારી જમીનને મેજર કરી શકો છો. ગુડ એવી સારી એપ્લિકેશન છે, બરાબર. ઇઝી એપ્લિકેશન, ઇઝી એરિયા, બરાબર. પ્લે સ્ટોરમાં અવેલેબલ છે, ડાઉનલોડ કરી લેજો અને તમે તમારી જમીનની માપણી કરી લેજો, બરાબર. અમુક શ્યોરિટી હોતી નહીં કે ભાઈ આપણી આટલી જમીન છે, આપણી આટલી જમીન છે, તો તમે આની અંદર માપણી કરી શકો છો, બરાબર. લાઈવ આ એકદમ સાચી અને સચોટ માહિતી આપે છે એપ્લિકેશન, બરાબર. ગુડ છે. જે તમારા ઉતારામાં જે જમીન હોય એ પ્રમાણે જ આની અંદર તમારે એન્ટર કરીને, બરાબર, તમે મેળવી શકો છો ક્ષેત્રફળ કે કેટલું ક્ષેત્રફળ આની અંદર છે, બરાબર. જેટલું તમે ઓનલાઈન પણ માપી શકો છો ડાયરેક્ટ એને પોઈન્ટ ટ્રેક કરીને, અને આવી રીતના કોરમોર ફરીને પણ માપી શકો છો, બરાબર. કોરમોર ફરીને માપવામાં તમારે જીપીઆરએસ ટીક ઉપર ટીક કરી દેવાનું અને નીચે સ્ટાર્ટ મેજરિંગમાં ટીક કરી દેવાનું, બરાબર. છેલ્લે જાણે બધું ઓકે ડન થઈ જાય એટલે આપણે સાઈડમાં ડન આપી દેવાનું. એટલે એક વસ્તુ ધ્યાન રાખવાનું કે જે આપણે સ્ટાર્ટ પોઈન્ટ કર્યો હોય ત્યાં જ સ્ટોપ પોઈન્ટ કરવાનો, બરાબર. એટલે કોઈ બી જગ્યા ખાલી ના રહી જાય એ રીતના થોડું ધ્યાન રાખવું તમારે, બરાબર. જોઈ શકો છો હવે છેલ્લા એન્ડમાં અહીં આપણે અને જેવા આપણે અહીંયા પહોંચી જશું એટલે આપણે સ્ટોપ મેજરિંગ કરી દઈશું. પછી
આપણે આગળની પ્રોસેસ જોઈએ. બરાબર, ઉપર જે લેંગિટ્યુડ ને લોટિટ્યુડ તમને દેખાતું હશે એટલે આ લાઈવ લોકેશન છે અને લાઈવ એપ્લિકેશન છે. બરાબર, સારી એવી માહિતી છે. ઇન્ફોર્મેશન તમને સારી લાગે તો તમે શેર કરતા રહેજો. બરાબર, જોઈ શકો છો. હવે આપણાને ડન કરી દઈએ. એન્ડ મેજરિંગ ઓકે ઉપર ટિક કરી દઈએ એટલે જોઈ શકો છો 8.57. બરાબર, એટલે 8.5 વીઘાની જમીન છે. બરાબર, બેચરશ્રી રાજપૂત બ્લોગને સબસ્ક્રાઈબ કરી લેજો અને આગળ ચેનલ શેર કરી દેજો.